જો કોઈ ઇન્વેસ્ટર્સને રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરવું છે, કમર્શિયલ પ્રોપર્ટીમાં ખાસ કરીને ઇન્વેસ્ટ કરવું છે, તો કઈ કઈ વસ્તુઓ છે કે જે એને દિમાગમાં રાખવી જોઈએ? પહેલી વસ્તુ, જો ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારતો હોય તો થોડું લોંગ ટર્મ વિચારે, શોર્ટ ટર્મ ઓબ્જેક્ટિવ ના રાખે. લોંગ ટર્મના ઘણા બધા ફાયદા છે. જ્યારે જે એરિયા ડેવલપિંગ હોય અને જ્યાં કોમર્શિયલ પ્રોપર્ટી એવું છે કે કોઈ પ્યોર રેસિડેન્શિયલ એરિયા હોય જે 15, 20, 25 કિલોમીટર દૂર હોય, ત્યાં લોકો ધંધો કરવા ના આવતા હોય, તો એવા એરિયામાં કોમર્શિયલ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ ના કરાય. જે ઓલરેડી એસ્ટાબ્લિશ્ડ એરિયા હોય, જ્યાં ઓલરેડી કોમર્શિયલ બિલ્ડિંગ્સ બનેલા હોય, બરાબર, જેમ આપણે અહીંયા આશ્રમ રોડ હોય કે સેટેલાઇટ હોય કે એસજી હાઈવે હોય, તો બધા એસ્ટાબ્લિશ્ડ કોમર્શિયલ એરિયા છે. તો એવા એરિયામાં પ્રોપર્ટી લેવી જોઈએ. બીજી વસ્તુ, એને માઇન્ડસેટ બહુ ક્લિયર રાખવો જોઈએ કે ભાઈ મારું આ ઇન્વેસ્ટમેન્ટ 10 વર્ષ માટે છે અને આ ઇન્વેસ્ટમેન્ટ મારે પ્રોપર્ટી ભાડે ચડાવવી છે, બરાબર. પછી મારે હું આગળ જઈને એને એકવાર એક ભાવ બી આવી જાય ને ભાડામાં બી મારી આવક થઈ જાય, પછી હું એને સેલ કરીશ અથવા હું કન્ટિન્યુ રાખીશ. કારણ કે ભાડાની પ્રોપર્ટીમાં હોય સમય અંતરાળે આપણને વધારો મળતો હોય, તો એ ક્લિયરિટી એની હોવી જોઈએ. બીજું, કેવી રીતના પ્રોપર્ટી લેવી જોઈએ એની ક્લિયરિટી હોવી જોઈએ. કારણ કે કોમર્શિયલ પ્રોપર્ટીમાં હંમેશા રેન્ટલ હાઈ હોય છે. રેસિડેન્શિયલ પ્રોપર્ટી કરતાં કોમર્શિયલ પ્રોપર્ટીમાં રેન્ટલ આરામથી ડબલ મળે છે. રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં 3% મળતું હોય રેન્ટલ, તો કોમર્શિયલ પ્રોપર્ટીમાં 6% રેન્ટ મળે. એને ફેક્ટ છે. તો એ રીતની વસ્તુનું એ ધ્યાન રાખે, પેપર્સ ને બધું ચોક્કસ જોવે અને જે પ્રોજેક્ટ્સ વ્યવસ્થિત રીતના હોય, એસ્ટાબ્લિશ થઈ ગયેલા દેખાતા હોય, એમાં ચોક્કસપણે ઇન્વેસ્ટ કરે.